સ્પર્ધાત્મક ક્ષેત્રની અંદર મેં હાઈકોર્ટ આસિસ્ટન્ટ ક્લાર્ક, રેવન્યુ તલાટી, બિન સચિવાલય ક્લાર્ક, ત્યારબાદ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલો છે અને હાલ એઝ અ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું. પોલીસ બનવાનું અંગત કારણ એ જ છે કે ભૂતકાળની અંદર પણ એવું લાગ્યું કે અમુક જગ્યાએ પોલીસ દ્વારા કહેવાય ને કે અમુક ખામીઓ જોઈ, તો પછી એવું લાગ્યું કે કદાચ હું પોલીસ હોઉં તો આનાથી વધારે બેટર કરી શકત એમ. અને બીજું કે પપ્પાનું પણ સ્વપ્ન હતું કે એ પોલીસમાં જાય, પણ એ ના લાગી શકે એટલે હું લાગ્યો. અને બીજું કે કઝિન બ્રધર પણ પોલીસમાં હતા એટલે સાથે સાથે બધું બોન્ડિંગ થઈ ગયું ને પર્સનલ ઇન્ટરેસ્ટ પણ જાગ્યો, એટલા માટે પછી પોલીસ બનવાનું નક્કી કર્યું. હા, પરીક્ષાની તમારી વ્યૂહરચના વિશે આપણે વધારે કહીએ તો તમે કહેવાય ને રિટર્ન માટે તો બધા તૈયાર જ હશો અને સારી એવી તૈયારી કરી જ છે અને તમને સફળતા મળશે જ. પણ હવે કેવું છે કે મેં જ્યારે પરીક્ષા આપી ત્યારે ફિઝિકલમાં માર્ક્સ નહોતા. અત્યારે હવે ફિઝિકલમાં માર્ક્સ છે એટલે તમારે રિટર્ન પ્લસ ફિઝિકલ બંનેમાં ઓવરઓલ સારું મેરિટ લાવવું પડશે, તો જ કહેવાય ને કે સફળતા મળશે તમને. અને ફિઝિકલમાં તો એવું છે કે અત્યારે તમે લેખિત, અમુક લોકો કેવું કરે છે કે ભાઈ લેખિત પરીક્ષા આપ્યા પછી દોડવાનું શરૂ કરે છે, પણ હું એવું માનું છું કે તમારે શરૂઆતથી જ લેખિત પરીક્ષા ના થઈ હોય છતાં ત્યારથી જ દોડવાનું શરૂ કરી દેવું જોઈએ. અને બીજું કે એ રનિંગ કરતાં ટાઈમિંગ સાથે જ દોડવાનું. પહેલાં એવું લાગે તમારે રોડ ઉપર દોડવાનું, પછી તમારા પગ ફ્રી થાય પછી તમે ગ્રાઉન્ડનો અનુભવ કરી શકો છો. અને એ રીતના દોડશો, કદાચ 1-1.5 મહિનો આપશો, સમય આપશો, તો તમારા કહેવાય ને ફિઝિકલ સ્ટ્રેન્થ આવી જશે અને તમે કહેવાય ને ઓછા ટાઈમમાં માર્ક્સ કવર કરી શકશો તમારા મેરિટમાં. હા, સફળતામાં ફાળો ગયો તો પહેલાં તો કહેવાય ને કે દરેક માણસ એવું જ કહે છે કે મારા માતા પિતાનો ફાળો છે. પણ હું એવું કહું છું કે માતા પિતા તો છે જ, કહેવાય ને એમનું ઋણ તો તમે ક્યારેય નહીં ચૂકવી શકો. પણ કહેવાય ને કે 18-20 વર્ષ થયા પછી છોકરો બહાર જાય ને પછી ત્યાંથી તૈયાર થાય ને તો એ એની સફળતા નક્કી કરે છે. અને બીજું કે વીસીટી ક્લાસ છે એનો કહેવાય ને મારા વિકાસની અંદર સૌથી મોટો ફાળો એ ક્લાસનો છે. બીજું કે મારા મિત્ર વર્તુળની અંદર એ બધા સાથે તૈયારી કરતા, જેનો જે વીક પોઈન્ટ હોય એ પ્રમાણે એકબીજાને હેલ્પ કરતા હતા. બરાબર, મેથ્સ કોઈનું કાચું હોય તો એ પ્રમાણે એ મેથ્સ શીખવાડે મને, મારું જીએસ સારું હોય તો હું એ મિત્રને શીખવાડું. એટલે આ બધા મિત્રો અમે સાથે તૈયારી કરી અને અત્યારે લાગી ગયા. અને બીજું વીસીટી ક્લાસની અંદર એક ફકીર કાકા કરીને આવે છે, સિંહ જોડે દોડેલા છે, તો એમને મને ફિઝિકલમાં કહેવાય ને બહુ હેલ્પ કરી, જેના કારણે હું ફિઝિકલમાં કહેવાય ને ઓછા ટાઈમિંગની અંદર સારા એવા માર્ક્સ કવર કરી શક્યો એમ. હા, સફળતાના મંત્રની વાત કરીશું તો કહેવાય ને કે અત્યારે હાર્ડવર્ક કરતાં સ્માર્ટ વર્ક કરવામાં વધુ ફાયદો છે અને એમાં સફળતા જલ્દી મળશે. મોટાભાગના લોકો તૈયારી કરતા હોય છે પણ 1 કલાકની જે એક્ઝામ હોય છે એમાં કહેવાય ને કે હિંમત હારી જાય છે અને આત્મવિશ્વાસ ગુમાવી દે છે. એના કારણે એ લોકોને નુકસાન થતું છે. જે વ્યક્તિનો વિલ પાવર મજબૂત હશે, ઈચ્છા શક્તિ છે પ્રબળ, તો હું નથી માનતો કે એને કોઈ પણ સફળતા એને નહીં મળે, મળશે જ એમ ચોક્કસ. હા, વીસીટી એટલે કહેવાય ને વિશ્વાસ ચેરિટેબલ ટ્રસ્ટ, જે જગ્યાએ ક્લાસ ચાલે છે ફ્રી ઓફ ચાર્જ, અને ત્યાંથી હું તૈયાર થયો છું પોતે, અને અમારા મિત્રો દ્વારા અમે બી 10 જણા તૈયારી કરવા આવતા ને તેમાંથી 7 છોકરા નોકરી લાગ્યા છે. અને કહેવાય એ ક્લાસ દ્વારા અને એ સંસ્થા દ્વારા ઘણા સારા એવા કાર્યો થાય છે સામાજિક લેવલે. અને એ સંસ્થાએ મને સમાજ સેવા શું કહેવાય અને સામાજિક જવાબદારી શું કહેવાય એના વિશે મને ચોક્કસ કહેવાય ને ભાન આપ્યું. અને એ બદલ આજે હું પણ એ લોકોના કહેવાય ને જ્યોત સે જ્યોત જલાવ કાર્યક્રમ જે છે કે ભાઈ આપણે એકબીજાની હેલ્પ કરવી જોઈએ, તો એ કાર્યક્રમ અંતર્ગત અમે આજે એમના જ કહેવાય ને પગલે આગળ વધી રહ્યા છે. અને બીજું કે એ કોઈ પ્રાદેશિક વિસ્તારની અંદર ચાલતા હોય, કોઈ એરિયાની અંદર ક્લાસ ચાલતા હોય તો આજુબાજુના એરિયાવાળા જ કહેવાય ને કે એનો લાભ લઈ શકે. પણ હવે આ ઓનલાઈન માધ્યમથી અત્યારે ટેકનોલોજી અને સોશિયલ મીડિયા એટલું વાયરલ થઈ ગયું છે ને એટલું કહેવાય ને આગળ વધી ગયું છે કે કહેવાય ને કે ગામડાનો છેવાડાનો માનવી હોય ને એ પણ કહેવાય ને કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી તૈયારી કરી શકે, ત્યાંથી નોકરી લાગી શક્યા હોય. અને હવે આ ઓનલાઈન માધ્યમથી કહેવાય ને કે અમારું સ્વપ્ન એ જ ને કે એ જ ઈચ્છા કે એ જ આશા આ નવા વર્ષની અંદર કે છેલ્લામાં છેલ્લા જે ગામડાનો વ્યક્તિ છે એના સુધી અમારો લાભ પહોંચે, બસ. આ સફળતાના મંત્રમાં હું વાત કરું તો કહેવાય ને કે મારે પ્રિલિમમાં એ વખતે લેખિત પરીક્ષાની અંદર 100માંથી 90 માર્ક્સ હતા. અને ઘણા મોટાભાગના લોકો કહેવાય ને પરીક્ષા ટાણે ડરી જતા હોય છે, બરાબર, પણ હું એવું માનું છું કે ડર તમને પોતે મોટિવેટ કરવો જોઈએ. અને હું એવું માનું છું કે તમે તમારા માતા પિતાના તમારા સ્વપ્નો હશે, બરાબર, ઘણા એવા અંગત એવા સ્વપ્નો કે પોલીસ જ બનવું મારા, બરાબર, તો બસ હવે એ સમય આવી ગયો છે કે તમે ખાકી પહેરી દો, તમારા માતા પિતાના સ્વપ્ન પૂરા કરો અને પોલીસ ખાતામાં તમારી અમને જરૂર છે. એટલે મોસ્ટ વેલકમ. અને નવા વર્ષની દરેક વિદ્યાર્થીઓને શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક.